જય સ્વામિનારાયણ દીદી. જય સ્વામિનારાયણ. લે તું આ કોને લઈ આવી છો? આ છે ને લે કાઈ બોલતી ને બેન, તમે અત્યારે પ્રેગ્નેન્ટ છો ને તો તમારે અત્યારે મસ્ત ખવાય પીવાય, ભગવાનના પુસ્તકો વચાય એટલે બાળકમાં છે ને સકારાત્મક શક્તિ આવે. બોલ વૈશાલી, આ કોને લઈ આવી છો? અરે પણ સાંભળો તો ખરા તમે મારે પહેલા. કાઈ નથી સાંભળવું, મને ખબર જ છે કે આ દીદી જોબ માટે જ આવ્યા છે. જો બેન અત્યારે છે ને તમારે જોબ કરવાની થતી જ નથી, કેમ કે સવારના છે ને આજે બધા જોબના ઇન્ટરવ્યુ માટે જ આવે છે. થઈ ગયું તમારું હવે? થઈ ગયું, હવે બોલ તારું. પણ દીદી સાંભળો તો ખરા, આ બોલ, જોબ બોલ. માટે નહીં, આ મારા ભાભી છે અને આમને 5મો મહિનો જાય છે ને તો 5 માસિયા માટે લાવી હતી હું. અચ્છા એવું છે? અરે મને તો એમ કે જોબ માટે આવ્યા છે. કાઈ વાંધો ને બેન, સોરી સોરી. 5 માસિયા જોઈ છે ને? હા. હાલો હું તમને ડિઝાઇન બતાવું, એમાં બહુ સરસ 5 માસિયા છે અમારી પાસે. જો બેન આ બધી 5 માસિયા રાખડી છે, જોવા માંડો. તમારી પાસે તો બહુ બધી ડિઝાઇન છે દીદી. તો પછી આ ભરાશે તો નહીં ને દીદી? જરાય નહીં ભરાય. જો આ બધી 5 માસિયા ની આ જો આ બધી છે ને રાખડી, બધી આપણે હેન્ડમેડ છે. આ બધી આપણે જાતે બનાવી છે. ક્યાંય ભરાશે નહીં કે તૂટશે નહીં તમારે. તો ચાલો હું આ એક લઉં છું. કાઈ વાંધો નહીં, લઈ લ્યો. હાલો, જો આખા રાજકોટમાં કોઈ પાસે ન હોય ને એવી 5 માસિયા રાખડી આવી ગઈ છે. તો જેને આવી યુનિક ડિઝાઇનમાં 5 માસિયા જોતા હોય એ બધા પહોંચી જાવ વહેલી તકે અક્ષરાટમાં. અને આવી નવી અને યુનિક આઇટમ્સ જોઈ હોય તો મારા ઇન્સ્ટાગ્રામ આઈડી ને ફોલો કરો અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો, જેમની લિંક અમારા ઇન્સ્ટાગ્રામ બાયોમાં આપેલી છે. જય સ્વામિનારાયણ બધાયને.